અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા પોલીસ દ્વારા જુગાર વિરોધી અભિયાન અંતર્ગત ટાઢાવડ ગામે જાહેર સ્થળે ચાલતા હારજીતના જુગાર પર દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડી રોકડ રકમ અને ગંજી પત્તાના પાના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ મંજીભાઈ ચુડાસમા તથા પોલીસ સ્ટાફ પ્રોહિબિશન અને જુગાર વિરોધી પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે ટાઢાવડ ગામે તળાવ તરફ જતા રસ્તા પર સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક શખ્સો પૈસા અને ગંજી પત્તાના પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડી 7 આરોપીઓને રંગેહાથ ઝડપી પડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં વિજયભાઈ વલ્લભભાઈ મકવાણા, ભાવેશભાઈ મનુભાઈ મકવાણા, મૂળજીભાઈ ભૂપતભાઈ મકવાણા, દિનેશભાઈ ગભાભાઈ મકવાણા, દેવાભાઈ મથુરભાઈ મકવાણા, મનુભાઈ ટપુભાઈ યાદવ તમામ રહે ટાઢાવડ ગામ તથા બુધેશભાઈ મકવડભાઈ સરવૈયા રહે મેઢા ગામ તાલુકો પાલીતાણાનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી ગંજી પત્તાના પાના અને ₹11,060 રોકડા મળી કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો। તમામ આરોપીઓ સામે ગુજરાત જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તળાજા પોલીસ દ્વારા જાહેર સ્થળોએ ચાલતી ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ટાઢાવડ ગામે થયેલી આ કાર્યવાહીમાં 7 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે।